ભરૂચના પાનોલી જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીની કચેરી ખાતે જીપીસીબીના અધિકારીઓને લોક દરબારમાં લોકોએ પર્યાવરણનો મુદ્દો ઉઠાવ્યો હતો। આસપાસના ગામોના ગ્રામજનોએ પર્યાવરણ અને આરોગ્યના ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા। ઉમરવાડાના ગ્રામજનોએ પ્રાચીન વનખાડીનું પાણી કેમિકલયુક્ત બની જવાથી પશુઓ અને ખેતી માટે નકામું બન્યું હોવાની સ્થાનિક લોકોએ ઉગ્ર રજૂઆત કરી। ત્યારે દૂષિત પાણીના કારણે જમીન કાળી પડવા અને નવા બોરમાં પણ પ્રદૂષિત પાણી આવવાના આક્ષેપો કરવામાં આવ્યા। ગ્રામજનોએ આ પ્રદૂષણને કારણે ગામમાં ચામડીના રોગો અને એલર્જીમાં ચિંતાજનક વધારો થયો હોવાની પણ રજૂઆત કરી હતી। લોકોની ફરિયાદ બાદ લોક દરબારના અંતે હાજર અધિકારીઓએ તમામ ફરિયાદોની નોંધ લઈ સ્થળ તપાસ કરવા અને જવાબદાર ઉદ્યોગો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ખાતરી આપી છે। પહેલો મારો પ્રશ્ન હતો એર પોલ્યુશન, કે ગામમાં જે પોલ્યુશન વધી રહેલું છે એના માટે મેં પહેલો મારો પ્રશ્ન કર્યો હતો। બીજો મારો પ્રશ્ન હતો વોટર પોલ્યુશન, જે ગામના અંદર જે પાણીનું જે પીવાનું પાણી જે ખરાબ આવી રહ્યું છે। હવે ત્રીજો પ્રશ્ન હતો હેલ્થનો પ્રશ્ન, કે આજે જોઈ રહ્યા છે કે ગામના જેટલા બી અમારા ખરોડ ગામના જેટલા બી મોટા મોટા નાના બચ્ચાથી લઈને વૃદ્ધ માણસ સુધી અસ્થમા, મારા ગામના દરેક વ્યક્તિને અસ્થમાનો પ્રોબ્લેમ છે, સ્કિનનો પ્રોબ્લેમ છે, એલર્જીસનો પ્રોબ્લેમ છે, ઇવન કેન્સર પણ આ પોલ્યુશનના લીધે ઊભું થઈ રહ્યું છે। પાણી જે હતું એ નહેરનું અને વરસાદી કાંસનું લીકેજનું જે પાણી છે એ અત્યારે હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે અહીંયા એકલું કેમિકલવાળું પાણી અહીંયા આવે છે। હવે જીઆઈડીસી કોઈ એના પર પગલાં લેતી નથી। આજથી 30 વર્ષથી આને આ જ હાલત છે। શું આના પર કોઈ એક્શન લેવાશે? અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ઊભું રહેવા એવી પોઝિશન પણ નથી। અત્યારે નોટિફાઈડ અને જીપીસીબીના મેડમ જિજ્ઞાબેન આવીને ગયા છે, સ્થળ વિઝિટ કરી છે। થોડા કલાકો પહેલાં જીઆઈડીસીમાં એક મિટિંગ રાખવામાં આવી હતી, જે મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે આમની કોની જવાબદારી, પણ કોઈ જવાબદારી લેવા કેમ તૈયાર નથી થતા? દરેક જગ્યાની અમે તપાસ કરી છે। એમાંથી મોટા ભાગના જે પોઈન્ટ છે એમાં ડોમેસ્ટિક પાણી પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે અને એની અંદર ખાસ કરીને સંજાલી ગામ અને આજુબાજુના વિસ્તારમાં જે કંઈ ઔદ્યોગિક એકમોના જે મજૂર વર્ગ રહે છે એના દ્વારા ઉદ્ભવતા પાણી હોવાની શક્યતાઓ છે। સાથે સાથે થોડા આગળ જતા અમે એક ભરવાડવાસ ત્યાં આવેલો છે, એ ભરવાડવાસમાંથી પણ આ પ્રકારનું પાણી આમાં ભળતું હોય એની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। અને ત્યાર પછી અમે ઉમરવાડાને પણ જે કાંસ છે એની મુલાકાત લીધી। એમાંથી આ કાંસમાંથી એક સેમ્પલનો નમૂનો મેં લીધો છે અને એની પ્રાથમિક દ્રષ્ટિએ તો એનો કલર અને એની જે સ્મેલ આવે છે એના ઉપરથી એવું લાગે છે કે ઘરગથ્થુ ગંદુ પાણી હોઈ શકે। મુનીર પઠાણ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। મુનીર, જે કેમિકલ યુક્ત પાણીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ખાસ કરીને ખેતી અને પશુઓને નુકસાન થઈ રહ્યું છે, મૂળ મુદ્દે પર્યાવરણનો મુદ્દો અત્યારે લોક દરબારમાં લોકોએ ઉઠાવ્યો છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। શું છે આખો મુદ્દો અને કોઈ નિવારણ આવે તેવી સંભાવના ખરી? જી સંજીવની, સૌથી પહેલા તો કે આ મુદ્દો આજનો નથી, વર્ષો જૂનો છે અને પાનોલી જીઆઈડીસી ની અંદર એક ગામ તો એવું છે જે બાકરોલ કરીને ગામ છે, ત્યાં તો આજે પણ પાણી જે છે પાઇપલાઇનો છે એની અંદરથી કેમિકલ યુક્ત પાણી નીકળે છે અને એ લોકોને તકલીફો છે જ, તે છતાં પણ સરકારી કે વહીવટી તંત્ર દ્વારા ત્યાં સેમ્પલો લેવાય છે, પણ શું કારણ છે એ જો જાણવાની કોશિશ નથી કરી। લોકોના જણાવ્યા પ્રમાણે જે પ્રમાણે પ્રદૂષિત પાણી ફેલાવાનું કારણ કે જેટલી પણ કંપનીઓ છે એ વિસ્તારની અંદર એ લોકોએ કંપનીની અંદર જે પાણી હોય કેમિકલ યુક્ત એને જમીનની અંદર બોરિંગ કરીને ઉતારવામાં આવ્યું છે અને એ સીધું પાણી પર્યાવરણને છે અને ભૂગર્ભમાં ઉતરી અને એ પાણી જ્યારે ફરી બોરિંગ દ્વારા બહાર લેવામાં આવે છે તો એ કેમિકલ યુક્ત પાણી જ આવે છે અને એનાથી સ્કિન ડિસીઝ પણ થાય છે। આજુબાજુના ગામડાઓના જેટલા પણ તમે સેમ્પલ લો કે ત્યાંના પાણીના લો કે લોકોને પૂછો તો એક જ કહેશે કે અહીંયા પાણી પ્રદૂષિત આવે છે અને એનાથી એ લોકોને રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। આજે મિટિંગ હતી એને મિટિંગનું કારણ આ જ અને લોક દરબારનું કારણ પણ આ જ હતું કે લોકોએ લોક દરબાર બોલાવ્યા અને લોકોને બોલાવ્યા અને વહીવટી તંત્ર ત્યાં પહોંચ્યું, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને નોટિફાઈડ એરિયા, પણ મીડિયાને એમાંથી બાકાત રાખવામાં આવ્યો। જ્યારે મીડિયાના પર્સન ત્યાં પહોંચ્યા એટલે એને એ મિટિંગને સમેટી લેવામાં આવી અને ત્યાંથી લોકોને જવાનું કહી દીધું હતું। જી સંજીવની।
ધન્યવાદ મુનીર સમગ્ર જાણકારી બદલ.